અમરેલી તાલુકા સેવા સદનમાં પીવાના પાણીની અછતનો મુદ્દો ગરમાયો. તાલુકા પંચાયત સભ્ય અને એડવોકેટ જયેશ બાકરોલા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરાઈ. તાલુકા સેવા સદનમાં રોજ હજારો નાગરિકોની અવરજવર રહેતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે અગાસી પર પાણી મૂકવા વડાપ્રધાનને કરી અપીલ, પરંતુ સાવલી સેવા સદન ખાતે નાગરિકોને પીવાના પાણી માટે પ્રાંત અધિકારી અને મામલતદારને કરવી પડે છે રજૂઆત. ઠંડા અને શુદ્ધ પાણીની પૂરતી સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો છે. ધોરણ 10-12ના પરિણામ બાદ દાખલાઓ માટે વિદ્યાર્થીઓની ભીડ વધ્યાનો પણ ઉલ્લેખ. સવારે 10થી સાંજે 6 સુધી પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. રજૂઆતની નકલ વડોદરા જિલ્લા કલેક્ટરને પણ મોકલાઈ છે. ઉનાળાની ગરમીમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સાવલી તાલુકા સેવા સદનમાં દરરોજ અરજદારો, પક્ષકારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ વગેરે 1000 જેટલા સવારથી સાંજ સુધી આવતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી છે, તેમ છતાં પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં. ગઈકાલે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મેં કાગળ લખી અને પ્રાંત અધિકારી શ્રી સાવલી અને મામલતદાર સાવલીને લેખિતમાં રજૂઆત કરેલી અને રૂબરૂમાં રજૂઆત કરેલી. મામલતદાર શ્રી સાવલીએ ખાતરી આપેલી કે પાણીની વ્યવસ્થા થઈ જશે આવતીકાલથી. આજે 12 વાગ્યા છે, અરજદારો બધા આવ્યા છે, તેમ છતાં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરી નથી. મને એવું લાગી રહ્યું છે કે આ વહીવટી તંત્ર જાડી ચામડીનું થઈ ગયું છે અને જ્યાં સુધી પ્રેશર ના આવે ત્યાં સુધી હવે માનવતાનો મુદ્દો છે, જન સુવિધાનો મુદ્દો છે, તેમ છતાં વ્યવસ્થા કરેલ નથી. એટલે જો આ વ્યવસ્થા નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપનું નામ? જયેશ બાકરોલા, તાલુકા પંચાયત સદસ્ય સાવલી. આ તાલુકા પંચાયતમાં હાલ સ્કૂલોના આવકના દાખલાનું સ્કૂલોમાં એડમિશન માટે ચાલુ હોય ત્યારે અહીંયા આગળ મશીનરીની વ્યવસ્થા નહીં, એક જ કોમ્પ્યુટર અને પ્રિન્ટર છે. એના કારણે લોકોને લાઈનો વધારે પડે છે. તેમજ આ ઉનાળાનો ખૂબ મોટો સમય છે અને તાપ 45 ડિગ્રીએ હોવા છતાં અહીં આવનાર આમ પ્રજાને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગઈકાલે મેવલી તાલુકા પંચાયતના સદસ્ય અને વકીલ એવા જયેશભાઈ બાકરોલાએ લેખિતમાં જાણ કરેલ હોવા છતાં પણ આ બાબતે અહીંયા પાણીની વ્યવસ્થા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. આપના માધ્યમથી કહેવા માગું છું કે ગામના દૂર દૂરથી લોકો આવતા હોય અને આર્થિક પરિસ્થિતિ પણ સારી ના હોય એવા સમયની અંદર 15 રૂપિયાનો, 10 રૂપિયાનો, 20 રૂપિયાનો બોટલ લઈ અને જે પાણી પીવું પડે એનાથી એમનો આર્થિક બોજ વધે છે. જેથી સરકારે અથવા તો તાલુકા પંચાયત મામલતદારે આ વ્યવસ્થા કરવી જોઈએ. આપનું નામ? મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ.